વેલકમ બેક। વાત કરીને મહત્વપૂર્ણ સમાચાર તો પીએમના સ્વાગત માટે સુરતમાં ભવ્ય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। પ્રદેશ ભાજપ કરશે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત। તો પીએમ મોદી સુરત એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું લોકાર્પણ કરશે। તે બાદ તેઓ ડાયમંડ બુર્જ જવા રોડ માર્ગે જશે। તો અંગે વધુ જાણકારી મેળવી આપણે કીર્તેશ પાસેથી। કીર્તેશ હાલ જોડાઈ ગયા છે સુરતથી। કીર્તેશ, આપની પાછળ તમામ જે લોકો છે ઉત્સાહી છે, કાર્યકર્તાઓ આપની પાછળ જોડાઈ ગયા છે, કેવો માહોલ છે હાલ? બિલકુલ, વિશ્વના સૌથી શક્તિશાળી નેતા તરીકેનું બિરુદ મેળવનાર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગણતરીની મિનિટોમાં સુરત પહોંચવાના છે, ત્યારે તેમની સ્વાગતને લઈને તડામાર તૈયારી કરવામાં આવી છે। ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી પુણ્યેશભાઈ મોદી આપણી સાથે છે। આપણે સીધા વાત કરીએ। પુણ્યેશભાઈ, સુરતના આંગણે દેશના વડાપ્રધાન, કેટલો ઉત્સાહનો માહોલ, કારણ કે એરપોર્ટને લઈને આંદોલનો થયા હતા અને આજે ઇન્ટરનેશનલ ફ્લાઇટો સુરતને। सूरत महानगर एक लघु भारत है। इंटरनेशनल एरपोर्ट बनवाना कारणे आ लघु भारत में भारतना 29 जेटला प्रांतना लोको अहीं वसवाट करे छे। ए 2024 माटे मोदी साहेब ने फरी हिंदुस्तानना प्रधानमंत्री बनावा माटे आ तमाम लाखों अन्य प्रांतवासीओ ए एम्बेसेडरनुं काम करवाना छे। आ वात निश्चित बनी चूकी छे। एना कारणमां सूरत में 75 लाखनी वस्ती आ सूरतनु जे डेवलपमेंट है ए सैकड़ों वर्ष सुधी मोदी साहेब ने भूली सके एम नथी। ए बुलेट ट्रेननी बाबत होय, मेट्रो ट्रेननी बाबत होय, वर्ल्ड क्लास रेलवे प्लेटफॉर्मनी बाबत होय, 300 फूटनो आउटर रिंग रोडनी बाबत होय के पछी कोस्टल हाईवेनी बाबत होय के जे वलसाडथी लईने नारायण सरोवर सुधी। ચોક્કસથી કીર્તેશ, ચોક્કસથી આપણી પાસે અપડેટ લેતા રહીશું। જોડાઈ માહિતી આપવા બદલ આભાર। તો આ સાથે બુલેટિનમાં અત્યારે હાલ બસ આટલું જ। નમસ્કાર।